નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ક આસિસ્ટન્ટ વર્ક 3 ની જે જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમાં મિત્રો જગ્યામાં વધારો કરી અને હવે 872 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવશે। તો અહીં મિત્રો કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તે વિગતવાર તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એ મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ક 3 સર્વંગની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમાં કંઈક સુધારો કરવા બાબતનું નોટિફિકેશન બહાર પાડેલ છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની જે વર્ક આસિસ્ટન્ટ વર્ક 3 સર્વંગની કુલ 513 જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અહીં ઉમેદવાર પાસેથી 5/5/2025 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરી અને મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા હતા। હવે મિત્રો, અહીં જે ઉપરોક્ત જાહેરાતમાં જે જગ્યાઓ દર્શાવેલ છે તેમાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તરફથી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની થતી જગ્યામાં સુધારો કરવામાં આવેલો છે। અગાઉ મિત્રો 513 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી હતી, પરંતુ તેમાં મિત્રો 359 જેટલી જગ્યાનો વધારો કરવામાં આવેલો છે અને હવે કુલ 872 જેટલી જગ્યા પર આ ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે। એટલે કે મિત્રો હવે જે નવી જગ્યા છે તે 872 જેટલી જગ્યા રહેશે। હવે મિત્રો, તો આપણે કેટેગરી મુજબ જોઈએ કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે હવે કુલ 872 જેટલી જગ્યા છે। આજે 872 જેટલી જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 343 જેટલી જગ્યા રહેશે। 343 જગ્યામાંથી 113 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 87 જગ્યા છે। 87 માંથી 29 જેટલી જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી એસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 58 જગ્યા છે। 58 માંથી 19 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસી કેટેગરીના ઉમેદવાર માટે 154 જેટલી જગ્યા રહેશે। 154 માંથી 51 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 230 જેટલી જગ્યા છે। 230 માંથી 74 જેટલી જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। આવી રીતે હવે 872 જેટલી જગ્યા રહેશે અને 872 જગ્યામાંથી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 14 જગ્યા, જ્યારે 87 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। તો આવી રીતે મિત્રો, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5/5/2025 ના રોજ જે વર્ક આસિસ્ટન્ટનું નોટિફિકેશન જાહેર કરી અને ઉમેદવાર પાસેથી જે અરજી ફોર્મ મંગાવવામાં આવેલ હતા, તેમાં જે 513 જગ્યા હતી તેમાં મિત્રો 359 જેટલી જગ્યાનો વધારો કરી અને હવે 872 જેટલી જગ્યા પર આ ભરતી ભરવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।